નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું EMRS તિલકવાળાની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આપણે ધોરણ 12ના યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની જોઈ રહ્યા હતા. હવે તેનો છેલ્લો ભાગ અને 6 ફકરા આપણે એકસાથે ભણી લઈશું. શરૂઆત કરીએ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortunes. કહે છે, વોલ્ટના તુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આણી. Yet success never changed Walt. છતાંય સફળતા વોલ્ટને બદલી શકી નહીં. He remained the simplest of men. તે એક સીધો સાધો માણસ જ બનીને રહ્યો. He hated parties and his idea of a night out was a burger and a chili at some little restaurant. તેને મહેફિલો પસંદ ન હતી. રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈક નાનકડી રેસ્ટોરાંમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. તેનું એકમાત્ર અતિ ખર્ચાળ તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના રેલ રોડ એટલે કે ગાડીના પાટા બનાવવા પૂરતું હતું. What do you do with all your money? A friend once asked him. એકવાર એક મિત્રએ તેને પૂછ્યું, તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે? Pointing at the studio, Walt said. સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા વોલ્ટે કહ્યું, I fertilize that field with it. એના વડે પેલા ક્ષેત્રને હું ફળદ્રુપ બનાવું છું. એટલે કે એના પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરે છે? તો તેના સ્ટુડિયોમાં ઇન્વેસ્ટ કરે છે. And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. અને હા, એ સાચું છે કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા તેટલી જ ઝડપથી એણે કંપનીમાં પૈસાનું પરત રોકાણ કરી દીધું. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલી વાર એ દેવાળીઓ બન્યો, જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી. This included the development of mineral kind, means an alpine like a valley high in the Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several $1 million, and most ambitious of all, a $100 million Disney World and City of Tomorrow in Florida. અહીંયા એણે ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કરતો હતો એની સંપત્તિને તેની વાત કરે છે. તો કહે છે કે જેમાં સમાવિષ્ટ છે મિનરલ કાઇન્ડ એટલે કે સિયેરા પર્વતમાં ઉપરની તરફ આલ્પ્સ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો ભાગ છે મિનરલ કાઇન્ડ, એની વાત કરે છે. ત્યારબાદ શેમાં? તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેને માટે તેણે લાખો ડોલર્સનું દાન કર્યું. બીજા શેમાં ઇન્વેસ્ટ કર્યું? અને બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ કર્યો. તો આટલા ક્ષેત્રોમાં એને પોતાના નાણાંનું ખૂબ જ છૂટથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આગળ જોઈએ. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી.
I heard him refer to this cruel blow only once. મેં એને એકવાર આ કુઠારાઘાતનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. Whatever it is I have got, he told me, don't get it. એણે મને કહ્યું, મને જે કાંઈ વ્યાધિ થયો છે કોઈને પણ તે ન થાય. I visited him in the hospital the night before he died. એ મર્યો એની આગલી રાત્રે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. ભયંકર માંદો હોવા છતાં તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો તેમજ તેનું મન ભવિષ્યની યોજનાઓના આયોજન જ કરતું હતું. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નથી અને તેનો અંત કદાપી નહીં આવે. એ સાચી વાત છે મિત્રો. જો આપણે જોઈએ કે વોલ્ટ ડિઝનીની જે સ્ટુડિયો કંપની જે છે એના હેઠળ જેટલી પણ મૂવીઝ બની છે એ બધી મૂવીઝનું એનિમેશન, એની રાઇડ્સ, એની ઝાંખી એ ડિઝનીલેન્ડમાં હંમેશા મુકાતી જ હોય છે. એટલે એ ક્યારેય ખતમ થતું નથી. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creations, future generations will continue to celebrate what he once described as that precious ageless something in every human being, which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. શું કહે છે કે છેલ્લી લીટીમાં કહે છે કે હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા એણે એકવાર વર્ણવ્યું હતું તેમ દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર કશુંક એવું રહેલું છે કે જે આપણને બાળકના રમકડા રમવા, બહુ તુચ્છ બાબતો તરફ હસવા તેમજ બાથ ટબ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. એટલે કે દરેક વ્યક્તિમાં એક નાનું બાળક રહેલું છે કે જે બાળક એમ નાના બાળકોની જેમ બધી પ્રવૃત્તિઓ કરવા અમુક ટાઈમે પ્રેરાઈ જતું હોય છે. આગમી પેઢીઓ જેનું સ્તુતિગાન કરતી રહેશે અને આમ આગલી પેઢીઓ એ વોલ્ટ ડિઝનીનું સ્તુતિગાન એને યાદ કર્યા કરશે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણું યુનિટ 2 રીડ 1 પૂર્ણ થાય છે.